અમદાવાદમાં મોતની ફેક્ટરીનો આક્ષેપ, 9 લોકોના મોત બાદ અનેક સવાલો. અમદાવાદ શહેરના ગતરાડ રોડ વિસ્તારના મહેમૂદપુરામાં આવેલી ટેલેન્ટ નામની ફટાકડા ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના બાદ ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સ્થાનિક સ્તરે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સંબંધિત ફેક્ટરીનું લાયસન્સ અગાઉ રદ કરવામાં આવ્યું હોવા છતાં ફેક્ટરી ચાલુ રહી. જો આ દાવો સાચો હોય તો લાયસન્સ વિના ફેક્ટરી કેવી રીતે ચાલી રહી હતી, તેમજ મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી ત્યાં સુધી કેવી રીતે પહોંચી? આવા અનેક પ્રશ્નો હવે ચર્ચાના કેન્દ્રમાં છે. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે માત્ર ફેક્ટરી માલિક જ નહીં, પરંતુ જો નિયમોના અમલમાં બેદરકારી રાખનાર અથવા ગેરરીતિને પ્રોત્સાહન આપનાર કોઈ અધિકારી હોય તો તેમની ભૂમિકાની પણ નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અમદાવાદના અન્ય વિસ્તારો સહિત કેટલાક ગામોમાં પણ ફટાકડાના ગોડાઉનો અને ફેક્ટરીઓમાં મંજૂરી કરતાં વધુ વિસ્ફોટક સામગ્રી સંગ્રહિત થવાની શક્યતા છે. જો કે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. નાગરિકોની માંગ છે કે સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ કરવામાં આવે, જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે રાજ્યભરમાં ફટાકડા ફેક્ટરીઓ અને ગોડાઉનોનું વિશેષ નિરીક્ષણ હાથ ધરવામાં આવે. મૃતકોના પરિવારજનોને જાહેર કરાયેલી સહાય અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. અનેક લોકોનું માનવું છે કે માનવ જીવનનું મૂલ્ય માત્ર આર્થિક સહાયથી માપી શકાય નહીં અને જવાબદારોને કાયદા મુજબ કડક સજા મળવી જોઈએ. નોંધ: લાયસન્સ રદ હોવું, અધિકારીઓની સંડોવણી અથવા મંજૂરી કરતાં વધુ વિસ્ફોટક સામગ્રી હોવાના દાવાઓ અંગે સત્તાવાર તપાસ પૂર્ણ થવાની બાકી છે. તપાસના અંતિમ અહેવાલ બાદ જ જવાબદારી અંગે સ્પષ્ટતા થશે.